ભગવાનના બાળપણની ભગવાને બહુ તૈયાર હતા. ભગવાનના બાલ્યાવસ્થાની એક કથા છે. બધી ગોપીઓ ભગવાનને રમાડે ને તો ભગવાન એમ કહે છે, કનૈયા તારી આંખો ક્યાં છે? તો ભગવાન આંખો ઉપર હાથ રાખીને બતાવે, મારી આંખો છે. કનૈયા તારું નાક ક્યાં છે? ભગવાન નાક બતાવે. તારું માથું ક્યાં છે? ભગવાન માથું બતાવે. એમાં એક ગોપી કીધું, કનૈયા તારા કાન ક્યાં છે? ભગવાને પોતાના કાન ન પકડ્યા, ગોપીના કાન પકડ્યા. ભગવાન કહે છે, હું શું કામ કાન પકડું? મેં ભૂલ નથી કરી. તો એ કવિએ તો બહુ સુંદર કહ્યું છે, ભગવાન એક ગોપીઓ કેટલી ભાગ્યશાળી હશે કે ત્રણેય ભવનને બધું આપનારો તારી પાસે એક નાની એવી એક લોંદો માખણ માટે થઈ અને તું એમ કે કનૈયા અહીં નૃત્ય કરતો, તારા આંગણામાં નૃત્ય કરતો હોય, તું જેમ કહે તેમ કરતો હોય, તો એ ગોપી કેટલી ભાગ્યશાળી હશે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે. ગોપીઓ પાસે ભગવાન લટકા કરતા હોય છે. ભગવાને ગોપીઓની માયાને, એ ભ્રાંતિને દૂર કરી. ગોપીઓના મનમાંથી જ્યારે એ સૌભાગ્યનો મદ નીકળી ગયો, તાસામ સૌભગમદમ, તાસામ સૌભગમદમ, પોતાના સૌભાગ્યનો જે મદ હતો એ અહંકાર નીકળી ગયો. અને ત્યારે ભગવાન એની પાસે પ્રગટ થયા છે. પણ આપણે નિર્ણય કરવો પડે, હો, મારે તને જોવો છે તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કાં હું નહીં કાં તું નહીં. ભગવાનને ફેસલો કરીને દેવો પડે. એની હવે દ્રઢ નિર્ણય આમ બાયું ચડાવવી પડે કે કાં તું નહીં કાં હું નહીં. પણ આપણે તો હવાર બપોરને હાન ત્રણે ટાણા મંદિર અલગ હોય, એમ ન મળે. એક ગુરુ, એક આસન અને એક નામ, આ ત્રણ વસ્તુ પકડી રાખો ને તો પરમાત્માની ઝાંખી થાય. બાકી 15 દી અહીંયા ગયા હોય ને 15 દી પછી આપણને અહીંયા કઈ ધંધામાં ફેર ન પડે એટલે આપણે આપણો મિત્ર જ્યાં જતો હોય ત્યાં ઉપડી ગયા. હવે આ ભગવાન કઈ ફળ નથી, હાલો બીજે જાય. આપણી શ્રદ્ધા ડગમગે છે. ધર્મના 4 ચરણો છે. એમાં આપણો અત્યારનો ધર્મ, કલયુગનો ધર્મ એક પગે ઉભો છે. 4 પગ વાળો ધર્મ એક પગે ઉભો. હવે 4 પાયા વાળી ખુરશીને એક પગે ઉભી રાખવી હોય કેમ રહી? ડગમગે ને, બહુ સીધી વાત છે. એમ આપણો ધર્મ પણ ડગમગે છે. થોડાક દિવસ આપણને અહીંયા શ્રદ્ધા લાગે, એમાં થાય કે હા ના બરાબર છે. પણ અહીંયા આપણે એકાદી આમ આપણે ઈચ્છા વ્યક્ત કરીએ કે ભગવાન આવડું આ કામ એક જરાક કૃપા કરજો. થોડાક દિવસ દીવો હાલે, શ્રદ્ધા થાય, પણ કામ ન થાય એટલે આપણી શ્રદ્ધા ઉડી જાય. એક શહેરમાં એક શેઠ હતા, ભગવાનની પૂજા કરે. ભગવાન કૃષ્ણની સરસ મજાની મૂર્તિ લઈ આવ્યા, મંદિરમાં મૂકી, રોજ ભગવાનને નૈવેદ્ય ધરાવે, ભગવાનને સ્નાન કરાવે, ભગવાનને પુષ્પના હાર પહેરાવે, બધું કરે. આમ કરતા કરતા 5-6 વર્ષ વીતી ગયા. પણ એણે જે ભગવાન પાસે કામ માટે સંકલ્પ મૂક્યો હતો ને એ કામ પૂરું ન થયું. એક દિવસના સવારના પોરમાં એને આમ ગુસ્સો આવી ગયો કે આટલા વર્ષથી તમારી પૂજા કરો, કામ ન કરો. ભગવાનની મૂર્તિ ઉપાડી મૂકી દીધી ખૂણા, નથી કરી પૂજા તમારે, જવા દો. ભગવાન કૃષ્ણની મૂર્તિ મૂકી દીધી ખૂણામાં, રામ ભગવાનની મૂર્તિ પધરાવી, એની પૂજા કરે. એમાં 5, 7, 10 દિવસ થયા ને તો ભગવાન રામની મૂર્તિને પૂજા કરી અને એને અત્તર લગાવ્યું. ભગવાનને અત્તર લગાવ્યું. હવે અત્તર એક માણસ લગાડે એટલે કઈ અત્તર એના પૂરતું ન હોય, આ યાદ રાખજો. અત્તરનો એક નિયમ છે, મારા પૂરતું ન રહે. સુવાસનો એક નિયમ છે, પોતાના પૂરતી ન રહે, આખા પ્રસરી જાય. હવે એને અત્તર લગાડ્યું ભગવાનના કપડા ઉપર ને વાઘા ઉપર, તો ભગવાન પૂરતું અત્તર ન રહ્યું, આખા રૂમમાં સુગંધ આવતી હતી. તે બરાબર આમ ધ્યાનમાં ઓલા ખૂણામાં ભગવાન કૃષ્ણની મૂર્તિ જોઈ ગયો. કૃષ્ણની મૂર્તિ જોઈ ગયો ને તો એને એમ થયું કે આ મફતની સુગંધ લે છે. તો ઊભો થયો, રૂના પૂંભળા લઈને ભગવાનના નાકમાં ભરાવ્યા, મૂર્તિના નાકમાં પૂંભળા ભરાવ્યા. તો ભગવાન ખૂબ હસ્યા. ભગવાન કૃષ્ણની મૂર્તિ ખૂબ હસવા લાગી, ખડખડાટ. તો ઓલો માણસ કે છે, એલા અત્યાર સુધી તમને ભોગ લગાવ્યા, હાર પહેરાવ્યા, તેથી કોઈ સામું જોયું નહીં, અને આજ નાકમાં પૂંભળા ભરાવ્યા, તરત મેળ્યા દાંત કાઢવા. ભગવાન કહે છે, હસવું એટલા માટે આવ્યું કે મને એટલી તો ખબર પડી કે તું મૂર્તિમાં પણ મને પ્રત્યક્ષ જોતો હતો, તને ખબર હતી કે આમાં કૃષ્ણ રહ્યો છે, એટલા માટે મને. જ્યાં સુધી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન નહીં થાય, પ્રેમ નહીં લાગે, જ્યાં સુધી તમને એમાં અડગ વિશ્વાસ નહીં આવે, ત્યાં સુધી પરમાત્મા તમારું કામ નહીં કરે. એ બધી આમ આસન પાથરું બેસી ગઈ કે તમે નહીં આવો તો નહીં જઈએ, ભલે પ્રાણ ત્યાગી દઈએ. અને અંતે ભગવાન આવ્યા છે, સફેદ વસ્ત્રો પર આવીને ભગવાન બિરાજમાન થયા. જેમ આકાશ મંડળમાં બધા જ તારાઓની મધ્યમાં ચંદ્રમા શોભે, એમ ગોપીઓના એ મધ્યમાં ભગવાન કૃષ્ણ શોભી રહ્યા છે. ભગવાને કહ્યું, કહો ગોપીઓ, શું ઈચ્છા છે? ગોપીઓ એક જ વાત કરી, પ્રભુ એક જ ઈચ્છા છે, રાસ રમવો છે. બીજી ઈચ્છા એ છે, આજ ગયા તો ભલે ગયા, હવે ન જશો કોઈ દિવસ, અમને છોડશો નહીં. કૃષ્ણના વિચારો મારે અઢળ કનાણું. શું જોઈએ તમારે? તો કહે છે કૃષ્ણના વિચાર એ જ મારો તો અઢળક નાણું છે, અને મારે એક જ વાત છે,
ગાવું મારે નિશદીન કનૈયાનું ગાણું. મારે તમારું ગાણું ગાવું છે, બસ મારી બીજી કોઈ ઈચ્છા નથી. એટલે આ તો દુનિયા છે. તમે ભગવાનના ગીતો ગાજો, ઈશ્વર પ્રત્યેનો પ્રેમ રાખજો. દુનિયા તો બધા ભૂલ્યા કરશે. કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો, અધૂરો અક્ષર પ્રેમનો બધાને ન સમજાયો. બધા ન સમજાય. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જે છે એ બધા ન સમજાય. અને પછી તમે ભગવાનના મંદિરે બહુ જાઓ તો લોકો વિચારે હોત એટલે આ દુનિયા છે, આને એક બાજુ તમે પકડી ન હો. તમે મંદિરે જાઓ ને તો એમ કે આને હવે સમરા કાઢી ગઈ. ન જાવ તો કે નાસ્તિક છે. દુનિયા છે. દુનિયા દો રંગી વાલા, ફાવે એમ બોલે, નાવડીને હાથ કિનારે, પછી બીક કોની મારે. દુનિયા દો રંગી વાલા, ફાવે એમ બોલે. એકવાર એક બાપ દીકરો બે ઘોડી લઈને નીકળ્યા. 10-12 વર્ષનો છોકરો હતો ને, એ ઘોડી માથે બેઠો અને એનો બાપા ઘોડીનું છોકડું પકડીને હેલા જતા. તે ગામનું પાદર આવ્યું. તે ગામના પાદરમાં લોકો બેઠા થી બોલ્યા, નથી આ છોકરો કેવો ગણવો, એનો ગૌઢો બાપ નીચે આલે છે ને પોતે ઘોડે ચડ્યો છે. તે છોકરાને એમ થયું લાવ હું ઉતરી જાઉં. છોકરો ઉતરી ગયો, બાપાને બેહાડે. બીજા ગામના લોકો બોલ્યા, એટલે બાપને કેવો ગણવો, આ ફૂલ જેવું છોકરું નીચે આલે છે ને પોતે ઘોડે ચડ્યો છે, ગૌઢો આખો. તે બાપ દીકરો બે ગયા કે કોઈ કઈ બોલે જ નહીં. તે ત્રીજું ગામ આવ્યું. ત્રીજા ગામના લોકો બોલ્યા, આ બાપ દીકરા બે ને મૂંગા પશુ પર જરાય દઈ આવે છે. હવે પુગાય મત નતું કે બાપ દીકરો બે બિચારા નીચે ઉતરી ગયા, હાલો ને હેલા જાય. તો ચોથું ગામના લોકો બોલ્યા કે હાલીને જાવ તો ઘોડો લીધો હું કામ, આને ન પહોંચી શકો તમે. દુનિયા દો રંગી વાલા, ફાવે એમ બોલે. આ તો દુનિયા છે. જેને જેમ ફાવશે એમ બોલશે, એને બોલવા દો. પણ કોકની સામે સાહેબ હાથ ઉઠાવતા પહેલા એકવાર વિચાર કરજો. ઉંગલિયા यूं ना उठाया करो, खर्च करने से पहले कुछ कमाया करो. उंगलियां यूं ना उठाया करो. जिंदगी क्या चीज है खुद ही समझ जाओगे. जिंदगी क्या चीज है खुद ही समझ जाओगे. बारिशों में पतंग उड़ाया करो, यूं ना उंगलियां किसी पे उठाया करो. તમારી પોતાની જિંદગી શું છે એ સમજવું હોય ને તો વરસાદમાં પતંગ ઉડાડતા શીખો, ખબર પડે જિંદગી શું ચીજ છે, ખબર પડે. તડકામાં તો હવા નેજવા નાખી સગાવે. એમાંય જો કે હવે ધીમે ધીમે યુગ પણ પરિવર્તિત થતો જાય છે, એટલે છોકરાઓ અત્યારના સમજતા જાય છે. અત્યારે યુવાનોમાં ખૂબ ક્રાંતિ આવી છે, હવે જાગૃતિ આવી છે કે હવે પતંગો ઓછા ચગાવવા જોઈએ અને આ પશુઓનો થોડોક વિચાર કરવો જોઈએ. ઘણા લોકો એમ કે અમે આવું બોલે ને તો કે કેમ તમારે અમને દોરા લઈ દેવાના પડે છે? એટલે ભાઈ અમારે નથી લઈ દેવા, પણ તમે થોડુંક મૂંગા પશુનો વિચાર કરો. ગોપીઓ પાસે ભગવાન ફરી પાછા આવ્યા. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પરમાત્માને ખેંચી લાવે છે. બ્રહ્માદિક દેવતાઓ ભગવાનની રાસલીલા જોવાને માટે તાલાવેલી જગાડતા હોય. મેં કહ્યું ના, મહારાસ છે, કોઈ સામાન્ય રાસ નહીં. કારણ ભગવાન શિવે માં ભવાનીને કીધું, પાર્વતીને. પાર્વતી રાસમાંથી આવ્યા ને એટલે ભગવાને કીધું તમે ક્યાં જાવ છો? રાસમાં જાય છે. ક્યાં? વ્રજમાં. તો એક દી મને લઈ જાવ ને. ભગવાન શિવ કે મને લઈ જાવ. પાર્વતી ચોખ્ખી ના પડી કે ત્યાં પુરુષનો અધિકાર છે જ નહીં. બધી જ ગોપીઓ અને પુરુષમાં તો એકમાત્ર કનૈયો, કનૈયા સિવાય કોઈને અધિકાર નથી. ભવાની ના પાડી. ભગવાન શિવ કહે છે પણ ભવાની કોઈ રીતે એકવાર તો મને દર્શન કરાવો રાસલીલાના. ભવાની કહે છે ના, દર્શન ન થાય. ત્યાં પણ પુરુષોને અધિકાર જ નથી પ્રભુ, તમને કેમ લઈ જાવ? ભગવાને બહુ કીધું, ભવાનીએ ના જ પાડી, પાર્વતીએ ચોખ્ખી ના પાડે અને ભગવાનથી ન રહેવાય. ભગવાન કહે છે કામ કરો, ને પુરુષને અધિકાર જ નથી. નહીં તો એ કે મને હાડી પહેરાવો, મને ગોપી બનાવો, પણ મને રાસલીલા જોવા લઈ જાઓ, મારે રાસ પંચાધ્યાય જોવો છે. ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को. અને કદાચ સાંભળો પાર્વતી, તમને કદાચ ઓલો કનૈયો એમ પૂછે કે કોણ છે? સહેલી હે યે મેરી ऐसा बताना ब्रिजराज को. लगा के गजरा पहन के साड़ी. હવે એક તો હાઈટ પૂરી અને એમાં જટાનો અંબોડો કર્યો માથામાં, 1.5 ફૂટનો અંબોડો, અને એમાં ભગવાને માથે આમ ઘૂમતો તાણ્યો.
અને ભગવાન હાલ હાલ્યા. લગા કે ગજરા પહેન કે સાડી, ચાલ ચલે મતવાલી, ગોકુલ में आ गए हो, ગોકુલ में એવી હાલ હાલ્યા ભગવાન કે પદમણી નાર હાલ ભૂલી જાય. પણ આ તો નટખટ કનૈયો ને, બરાબર ભગવાન આવ્યા ને તો કનૈયો ગોપી રાધાને પૂછે કે રાધા આ નવી વળી કોણ આવી? કનૈયો આમ જોતો તો આ કોણ છે? રાધા કે મને શું ખબર. ગોપીઓ બધી અંદરો અંદર પ્રશ્ન કરે આ નવી વળી કોણ આવી? કારણ કે ભગવાન લાજ કાઢી હતી. પણ ભગવાન સમજી ગયા કે આમાં નવું છે, હમણાં બહાર આવશે જે હશે. આમ તો ડાકલું વગડે એટલે ગમે ત્યાં હોય ધૂણતા ધૂણતા આવું જ પડે. અને ભગવાનની વાંસળી વાગે એટલે એને રેવાય નહીં. ભગવાને કેડમાં ખોસેલી વાંસળી કાઢી અને અર્પિત કરી. એસી બજાઈ બંસી સુધ બુધ ભૂલે ભોલેનાથ રે. એવી વાહણી બગાડી અને ભગવાન ભોલેનાથ એવો ભાન ભૂલ્યા, એવા મંડ્યા રમવા, એવા નાચ્યા અને ઉપરથી હાડી ઉતરી ગઈ અને ઘરેણા આવ્યા બાર બધા. ભગવાન શિવના ઘરેણા એટલા મોંઘા ને કોઈ લઈ જ ન જાય, અડે જ નહીં કોઈ. નીકળ્યા હોય તો આમ આંખ ભાગ. ખિસક ગઈ જબ સર સે સારી, મુસ્કુરાયે બલવારી, ગોકુલ में आ गए. ભગવાન શિવને ઝંખના જાગી કે મારે મહારાસ જોવા જવો છે. ઓલો નરસૈયો ભગવાનની હારે રાસ જોવા જાય, હાથમાં મશાલ સળગી જાય અને કોણી સુધીનો હાથ બળી જાય, છતાં જેને ભાન ન રહે કે મારો હાથ બળે છે, આટલી તન્મયતા પામી જાય, એ માણસ ભગવાનનો રાસ પંચાધ્યાયને જોઈ શકે. એવી આ મહારાસની ગાથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી, એ કથા બતાવી. ત્યારબાદ બે ગોપીઓ ભેગા મળી અને યુગલ ગીતની કથા બતાવી, યુગલ ગીત ગાયું એની કથા બતાવી.